मित्रों धोरण 11 चैप्टर नंबर 2 एकम अने मापन पद्धति। तो पहला समझीशुं के मापननी जरूरत केम पड़े छे। तो मित्रों तमे समझी लो कि फिजिक्स एटले के भौतिकशास्त्र शुं छे। तो भौतिकशास्त्र एटले के कुदरती घटना ने समझवा माटेनुं शास्त्र छे। कुदरती घटना ने समझवा माटेनुं शास्त्र, एने आपणे शुं कहीशुं? भौतिकशास्त्र। क्लियर? तो चलो आपणे कोई एक कुदरती घटना ले लईए। उदाहरण तरीके पत्थरनुं नीचे पड़वुं। आ एक कॉमन कुदरती उदाहरण है, कारण कि कोईपण भी पदार्थ हशे ए हमेशा उपरथी क्या गति करशे? नीचे तरफ। बराबर। आम तो मैं लख्युं छे कुदरती घटना। तो कुदरती घटना में पत्थरनुं नीचे पड़वुं एनी जग्याए हूँ लखी दऊँ कि उल्कानुं नीचे पड़वुं तो चालशे। बराबर मित्रों। पण आ एक कॉमन उदाहरण है कि कोईपण भी पदार्थ गुरुत्वाकर्षण बलना कारणे हमेशा क्या आवशे? नीचे। बराबर। એટલે આ એક કુદરતી ઘટના સમજી લેવી તમારે। તો કોઈ પણ બી પદાર્થ નીચે આવતો હોય અને એના વિશેનું તમારે કંઈક સમજ પ્રાપ્ત કરવી હશે તો તમારા મગજની અંદર સ્વાભાવિકપણે પ્રશ્નો ઉત્પન્ન થતા હશે। કેવા કેવા પ્રશ્ન હશે? તો કે એ પદાર્થ નીચે આવતો હશે તો એ પદાર્થનો વેગ કેટલો હશે? આ પ્રશ્નાર્થ થાય। પદાર્થ કેટલા સમયમાં નીચે આવી જાય છે એટલે તમારે સમય શોધવો પડે। બરાબર। પદાર્થ કેટલી ઊંચાઈ પરથી નીચે આવ્યો એ પણ તમારે શોધવું પડશે। એટલે અહીંયા વેગ, સમય, ઊંચાઈ એ બધું તમે પૂરેપૂરું માપી શકશો તો જ એ પથ્થર નીચે કેમ પડ્યો એના વિશે તમે માહિતી પ્રાપ્ત કરી શકશો। ક્લિયર? એટલે અહીંયા મેં તમને કીધું कि भाई वेग है, आ समय है, ऊंचाई है, आवी आवी भौतिक राशिओ से ए दरेके दरेक भौतिक राशि तमारे मापता शीखवू पड़शे। ए बधी भौतिक राशिओ तमे मापता शीखशो तो ज तमे ए कुदरती घटनानो अभ्यास करी शकशो। बराबर मित्रों। तो मापननी जरूरत केम उत्पन्न थई? तो कि कुदरती घटनाओं ने समझवा माटे मापननी जरूरियात उत्पन्न थई छे। चलो आना विषे लॉर्ड केल्विन जे तमे नाम सांभळ्युं जशे, केल्विन शुं कहे छे? तो ज्यारे तमे कोईपण बी घटना वारंवार निहाळो छो त्यारे ए घटना विषे तमे कोई आंकड़ाकीय माहिती ना आपी शको ત્યાં સુધી તમે એના વિશે કોઈ જ્ઞાન ધરાવતા નથી એવું સાબિત થશે। બરાબર મિત્રો। કેલ્વિને શું કીધું? જ્યારે તમે કોઈ પણ બી ઘટના નિહાળી, ઉદાહરણ તરીકે એક સાયકલ રસ્તા પર દોડી રહી છે, આ ઘટના તમે નિહાળી, પરંતુ એ સાયકલ વિશે તમે કોઈ આંકડાકીય માહિતી ના આપી શકો। એટલે કે સાયકલની ઝડપ કેટલી છે, સાયકલનું દળ કેટલું છે, બરાબર, એ બધી આંકડાકીય માહિતી ના આપી શકો ત્યાં સુધી એ સાયકલની ગતિ વિશે તમે કોઈ જ્ઞાન ધરાવતા નથી એવું સાબિત થશે। એટલે એક વસ્તુ ક્લિયર છે કે કોઈપણ બી ઘટનાનો તમારે જો અભ્યાસ કરવો હશે તો એના માટે તમારે એની આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવી પડશે। ઉદાહરણ તરીકે હું વાત કરું વેગની, तो આપણે લખતા હોય વારંવાર, ધારો કે વેગ હું લખું 25 મીટર પર સેકન્ડ, ધારો કે સમય લખું હું 10 સેકન્ડ, ઊંચાઈ લખી દો ધારો કે 15 મીટર। બરાબર। એટલે તમે જુઓ અહીંયા મેં વેગ, સમય અને ઊંચાઈ એ બધાની આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી છે તો જ મને ખબર પડશે કે ભાઈ પથ્થર નીચે કેમ આવ્યો। બરાબર। એટલે કોઈપણ બી ઘટના વિશે જ્યારે જ્યારે હું આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી શકીશ
ત્યારે જ મને ખબર પડશે એ ઘટના વિશેનું કંઈક જ્ઞાન. તો આ માટે આપણે માપન કરવું બહુ આવશ્યક છે. તો મિત્રો, માપન કરવું કેવી રીતના એ પ્રશ્ન ઉત્પન્ન થાય. માપન કેવી રીતે થશે? તો મિત્રો, માપન એ કશું જ નથી, પરંતુ માપન એટલે કે કોઈ પ્રમાણિત એકમ સાથે સરખામણી છે. પ્રમાણિત એકમ સાથે સરખામણી, એને શું કહીશું આપણે? માપન. ઉદાહરણ તરીકે કોઈ એક પ્રમાણિત એકમ હું લંબાઈનું બનાવી દઉં. ધારો કે વૈજ્ઞાનિકોએ આ 1 ફૂટ પટ્ટી બનાવી. 1 ફૂટ પટ્ટી એનું માપન 1 મીટર ફિક્સ કરી કાઢ્યું. એટલે આ થયું પ્રમાણિત એકમ. બરાબર? ક્લિયર? પછી આ પ્રમાણિત એકમ સાથે ગમે તે પદાર્થની આપણે સરખામણી કરી લઈશું. એ સરખામણી કર્યા બાદ એની લંબાઈની આપણને પૂરેપૂરી માહિતી મળી જશે. ઉદાહરણ તરીકે ધારો કે આ એક લાંબો એક સ્ટીલનો ટુકડો છે. બરાબર? આની મારે લંબાઈ માપવી છે. તો લંબાઈ માપવા માટે શું કરીએ? હું જે પ્રમાણિત એકમ હતો આપણી પાસે, એ પ્રમાણિત એકમ સાથે હું સરખામણી કરીશ. બરાબર? આ રીતના જુઓ, અહીંયા એક પ્રમાણિત એકમ, પછી અહીંયાથી આગળ જઈશ તો બીજો પ્રમાણિત એકમ, અહીંયાથી આગળ જઈશ તો ત્રીજો પ્રમાણિત એકમ, અહીંયાથી આગળ જઈશ તો ચોથો પ્રમાણિત એકમ. એટલે 1, 2, 3 અને 4. એ ટોટલ કેટલા પ્રમાણિત એકમ થયા? 4. એકનું માપ કેટલું હતું? 1 મીટર. તો આ જે સ્ટીલનો રોડ હતો એની ટોટલ લંબાઈ કેટલી થઈ જાય? 4 મીટર. બરાબર? એટલે આપણે કોઈપણ બી પદાર્થનું માપન કરવા માટે શું કરીશું? એને પ્રમાણિત એકમ સાથે સરખાવીશું. અહીંયા જે રીતના સ્ટીલના રોડને આપણે પ્રમાણિત માપ વડે સરખાવી તો ખબર પડી કે એ 4 પ્રમાણિત માપ બરાબર છે. એટલે કે એની લંબાઈ કેટલી થઈ? 4 મીટર. બરાબર? તો જેવી રીતના અમે લંબાઈ માટે પ્રમાણિત માપ લીધું, એ રીતના સમય માટે હોય, દળ માટે હોય, તાપમાન માટે હોય, એ અલગ અલગ ભૌતિક રાશિઓ માટે વૈજ્ઞાનિકોએ પ્રમાણિત માપ બનાવેલા જ છે. બરાબર? અને એ પ્રમાણિત માપ કોણ બનાવશે? તો પ્રમાણિત માપ બનાવવા માટે એક સંસ્થા છે જેનું નામ છે જનરલ કોન્ફરન્સ ઓન weights and measurement, અથવા સીધું મેજર લખું તો પણ ચાલશે. બરાબર? આ એક આ સંસ્થા છે. એ સંસ્થાનું નામ મેં તમને આપ્યું કે એ સંસ્થા અલગ અલગ ભૌતિક રાશિના પ્રમાણિત માપ બનાવશે. બરાબર? તો ચલો આપણે અલગ અલગ ભૌતિક રાશિ અને એના પ્રમાણિત એકમો કયા કયા હોય, એટલે કે માપન કરવા માટેની પદ્ધતિઓ કેટલી હશે અને કઈ કઈ છે, એનો પહેલાં આપણે અભ્યાસ કરી લઈએ. માપન કરવાની પદ્ધતિ. તો માપન કરવા માટેની પહેલી પદ્ધતિ છે FPS. FPSમાં Fનો મતલબ થશે ફૂટ, કેટલા ફૂટ લંબાઈ છે એ, એટલે ફૂટ કોનો એકમ છે? લંબાઈનો. પીનો મતલબ થશે પાઉન્ડ. પાઉન્ડ કોનો એકમ છે? દળ માપવા માટેનું. એસનો મતલબ શું થશે? સેકન્ડ. સેકન્ડ કોનો એકમ છે? તો કે સમય માપવા માટેનું. બરાબર? પહેલી પદ્ધતિ પતી જઈ FPS. બીજી પદ્ધતિ લઈશું આપણે CGS. CGSમાં C સ્ટેન્ડ ફોર સેન્ટીમીટર, જે લંબાઈનો એકમ છે.
जीનો मतलब થશે ગ્રામ, બરાબર. જે દળનો એકમ છે, લંબાઈ પછી દળ, પછી સમય, એસ સ્ટેન્ડ ફોર સેકન્ડ, એ સમયનો એકમ છે, બરાબર. લંબાઈ, દળ અને સમય. ત્રીજી એકમ પદ્ધતિ છે તમારી પાસે MKS. એમનો મતલબ થશે મીટર, કેનો મતલબ થશે કિલોગ્રામ, અને એસનો મતલબ થશે સેકન્ડ અને સમય. એટલે તમે જુઓ, CGSમાં લંબાઈનો એકમ કયો આવ્યો? સેન્ટીમીટર. MKSમાં લંબાઈનો એકમ કયો આવ્યો? મીટર, બરાબર. એ રીતના CGSમાં દળનો એકમ કયો આવ્યો? ગ્રામ, અને આમાં કયો આવ્યો? કિલોગ્રામ. અને બધામાં સમયનો એકમ તો કોમન જ છે, સેકન્ડ, સેકન્ડ અને સેકન્ડ. ક્લિયર? બરાબર. આના સિવાય એક ચોથી એકમ પદ્ધતિ આવશે, એને નામ આપીશું આપણે SI એકમ પદ્ધતિ. આ એકમ પદ્ધતિ બહુ અગત્યની છે, જે આપણા સિલેબસમાં આપણે એનો અભ્યાસ કરીશું, જેની અંદર ટોટલ 7 મૂળભૂત એકમો લેવામાં આવેલા છે. એ 7 મૂળભૂત એકમો કયા કયા હશે? તો ચલો જોઈ લઈએ. પહેલાં લખીશું હું એકમ, પહેલાં એકમ નહીં લખીએ, પરંતુ પહેલાં લખીશું એટલે રાશિ, પછી લખીશ એનો એકમ, અને પછી એને લખીશ સંજ્ઞા. સંજ્ઞા એટલે એનો સિમ્બોલ, બરાબર. તો પહેલી રાશિ લઈ લઈએ, ધારો કે દળ. દળનો એકમ અહીંયા કિલોગ્રામ વપરાશે. કિલોગ્રામનો સિમ્બોલ આવશે કેજી. બીજી રાશિ લઈ લઈશું આપણે લંબાઈ. લંબાઈનો એકમ લઈશું આપણે અહીંયા મીટર, જેનો સિમ્બોલ આવશે સ્મોલ m. ત્રીજી રાશિ લઈશું આપણે ટાઈમ, જેનો એકમ આવશે સેકન્ડ, જેનો સિમ્બોલ આવશે સ્મોલ s. ચોથી આવશે ટેમ્પરેચર, જેનો એકમ આવશે કેલ્વિન, સિમ્બોલ આવશે કેપિટલ K. પછી આવશે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો એકમ આવશે એમ્પિયર, સિમ્બોલ આવશે એમ્પિયરનો કેપિટલ A. પછી લઈશું જ્યોતિ તીવ્રતા, એટલે કે પ્રકાશની તીવ્રતા. જ્યોત હોય દીવાની, એ પ્રકાશની તીવ્રતા, જેનો એકમ આવશે કેન્ડેલા, જેનો સિમ્બોલ આવશે CD. કેન્ડેલાનું સ્પેલિંગ CD પરથી. લાસ્ટમાં આવશે દ્રવ્યનો જથ્થો, જેનો એકમ હશે મોલ, MOLE. સિમ્બોલ હશે MOL, બરાબર. ટેમ્પરેચરનું ગુજરાતી તાપમાન, ટાઈમનું ગુજરાતી સમય, બરાબર. એની અંદર આ 7 મૂળભૂત એકમો લેવામાં આવ્યા હતા. આને કહેવાશે SI પદ્ધતિના મૂળભૂત એકમો, બરાબર. એના સિવાય એની અંદર 2 પૂરક એકમો લેવામાં આવ્યા હતા. પૂરક એકમો કે જેનો આપણે ઉપયોગ હંમેશા ખૂણા માપવા માટે કરીશું, બરાબર. પહેલો એકમ હતો સમતલ કોણ, અને બીજો હતો ઘન કોણ. સમતલ કોણ હંમેશા મપાશે રેડિયનમાં, સિમ્બોલ આવશે એનો RAD. અને ઘન કોણ હંમેશા મપાશે સ્ટેરેડિયનમાં, જેનો સિમ્બોલ આવશે સ્ટેરેડિયન પરથી SR, બરાબર મિત્રો. તો આ SI એકમ પદ્ધતિના મૂળભૂત 7 એકમો 1, 2, 3, 4, 5, 6 અને 7, અને 2 પૂરક એકમો હતા, બરાબર. આના આધારે આપણે ભૌતિકશાસ્ત્રમાં ઘટતી કોઈ પણ બી ઘટનાનો અભ્યાસ કરી શકીશું, બરાબર.
तो मित्रों જ્યારે વૈજ્ઞાનિકો આ બધા એકમો નક્કી કરતા હોય ત્યારે એકમ નક્કી કરતી વખતે એમના દિમાગની અંદર એક પ્રશ્ન ઉત્પન્ન થતો હશે કે ભાઈ એકમ કેવો હોવો જોઈએ, કેવો હોવો જોઈએ, બરાબર. ધારો કે દળનો એકમ કિલોગ્રામ, લંબાઈનો એકમ મીટર, તો આ બધા જે એકમો સિલેક્ટ કર્યા એ લોકોએ એ એકમો કેવા હોવા જોઈએ. તો પહેલી વસ્તુ, એકમ એ સુટેબલ સાઇઝનો હોવો જોઈએ, સુટેબલ સાઇઝનો હોવો જોઈએ. સુટેબલ સાઇઝ એટલે ચોક્કસ માપનો, બરાબર. ઉદાહરણ તરીકે મેં હમણાં આગળ તમને સમજાવ્યું, અહીંયા આ મારો સ્ટીલનો રોડ હતો, બરાબર. એક આ સ્ટીલના રોડની લંબાઈ મારે માપવી હતી, તો એના માટે મેં પ્રમાણિત માપ લીધું, એ આ 1 મીટર આ લીધું, બરાબર, ક્લિયર. પણ કોઈક વૈજ્ઞાનિક કહે કે ભાઈ પ્રમાણિત માપ એ આટલું જ છે, નાનું, તો ચાલશે નહીં, ચાલે. કારણ કે એ કેટલા બધા હું પ્રમાણિત માપ મૂક કરું ત્યારે મને સ્ટીલના રોડની લંબાઈ મળે, બરાબર. એટલે જે કંઈ એકમ લઈશું આપણે એ ચોક્કસ માપનું લઈશું કે જેની સાઇઝ હશે કમ્પેરેબલ, કે જેના દ્વારા આપણે કોઈ પણ બી વસ્તુ સરળતાથી માપી શકીશું, બરાબર. બીજી વસ્તુ કે એ ચોક્કસ હોવું જોઈએ, બરાબર. ચોક્કસનો મતલબ કે એની કિંમત હોય એ એક્યુરેટ હોવી જોઈએ, બરાબર. કિંમત એક્યુરેટ હોવી જોઈએ, બરાબર. ત્રીજું છે એ સરળતાથી મળી રહે તેવો હોવો જોઈએ, સરળતાથી મળી રહે તેવો. ઉદાહરણ તરીકે આપણે દુકાને જઈએ ને તો તમે દળ માપવા માટે જુઓ, પેલા કિલોગ્રામના બાટ વાપરતા હોય છે એ લોકો. 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 1.5 કિલોગ્રામ, 500 ગ્રામ એવા બાટ વાપરતા હશે. પણ એ બાટ ઉદાહરણ તરીકે સોનાના બનાવેલા હોય, એટલે કે પ્રમાણિત માપ સોનાનું બનાવેલું હોય, તો દુકાનદાર બાટ કેવી રીતના લાવે, બરાબર. કારણ કે સરળતાથી તમને મળી શકશે નહીં. એટલે જે તમે પ્રમાણિત માપ બનાવો છો, 1 કિલોગ્રામનો બાટ કે 2 કિલોગ્રામનો બાટ, એ સરળતાથી બજારમાં મળી રહેતો હોવો જોઈએ, બરાબર. પછી ચોથું શું લખ્યું છે, તો એ એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં સરળતાથી કન્વર્ટ થાય એવો હોવો જોઈએ. આ સમજવાનું છે. એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં સરળતાથી કન્વર્ટ થવો જોઈએ, સરળતાથી કન્વર્ટ થાય અથવા બદલાવવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણે બધા જાણીએ ને કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. હવે જો મીટર એટલે MKS પદ્ધતિ થઈ, સેન્ટીમીટર એટલે કે CGS પદ્ધતિ થઈ. એટલે જો એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં જવું હોય તો 100 વડે ગુણવાનું અથવા 100 વડે ભાગવાનું, થઈ જાય કન્વર્ટ, ક્લિયર. એટલે એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં એકમ સરળતાથી જાય એવો હોવો જોઈએ, બરાબર. પાંચમું, સમય સાથે બદલાવવો જોઈએ નહીં, સમય સાથે બદલાવવો જોઈએ નહીં. એવું ના હોય કે ભાઈ રાત્રે તમે જે માપો અને દિવસે માપો એ બંને અલગ અલગ આવે, બરાબર. એટલે સમય બદલાય તો એ પ્રમાણિત એકમનું માપ બદલાવવું જોઈએ નહીં. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે હું લોખંડનો 1 કિલોગ્રામનો બાટ બનાવું અને બરફનો ટુકડો લઈને 1 કિલોગ્રામનો બાટ બનાવું. બંનેમાંથી સાચું કોણ? લોખંડ. બરફના ટુકડાનો 1 કિલોગ્રામનો બાટ બનાવાય જ નહીં, કારણ કે બરફ 2-3 કલાક પછી તો પીગળી જ જવાનો, બરાબર. એટલે બરફ ચાલશે નહીં, ક્લિયર.
એટલે સમય સાથે આપણો પ્રમાણિત એકમ બદલાવો જોઈએ નહીં. ચલો 6 નંબરે શું છે તો કે ભાઈ એ તાપમાન કે દબાણ સાથે બદલાવો જોઈએ નહીં, બદલાવો ના જોઈએ. ક્લિયર? એટલે એ એકમ તાપમાન કે દબાણ સાથે બદલાવો જોઈએ નહીં. એ પણ બી અગત્યનું છે, કારણ કે કોઈ પણ બી પદાર્થ હશે એ તાપમાન અને દબાણ સાથે પોતાની પ્રકૃતિ બદલી કાઢશે. એટલે આપણે એકમ હંમેશા એવો લેવો જોઈએ કે જે તાપમાન અને દબાણ સાથે બદલાય નહીં. બરાબર? તો આ રીતના એકમની કોઈક લાક્ષણિકતાઓ હશે અને આવી જ રીતના તમે એકમ સિલેક્ટ કરશો તો જ એ પ્રમાણિત એકમ રહેશે. બરાબર મિત્રો?